Okay, friends, today we will learn some new interrogative pronouns. આજે આપણે કેટલાક પ્રશ્નસૂચક સર્વનામો ભણીશું. પહેલાં પણ ભણેલા છીએ. એ પૈકી હુઝ અને વિચ આ બેનું આપણે રિવિઝન કરીએ છીએ. પહેલાં હુઝ કોનું, કોનો, કોની, કોના. વિચ કયો, કઈ, કયું, કયા. અને આના પહેલાં આપણે ભણી ગયા છીએ હાઉ મેની, કેટલા, કેટલી વગેરે. હાઉ મચ, કેટલું. ઇંગ્લિશમાં 4 પ્રશ્નો અન્ય પ્રશ્નો કરતાં અલગ પડે છે. એ 4 પ્રશ્નોમાં હાઉ મેની, હાઉ મચ, હુઝ અને વિચ. આ 4 પ્રશ્નો કઈ રીતે અલગ પડે છે? 4 પ્રશ્નોમાં પ્રશ્નસૂચક સર્વનામ લખ્યા પછી તરત જ સીધું પ્રશ્ન બનાવવા માટેનું ક્રિયાપદ મુકાતું નથી. જેમ કે ભૂતકાળ હોય અને વોટ વડે પ્રશ્ન બનાવવો હોય તો વોટ ડીડ, વેર ડીડ. ચાલુ ભૂતકાળ હોય તો વોટ વોઝ, વોટ વેર, વેન વોઝ, વેન વેર. વર્તમાન કાળ હોય તો વોટ ઇઝ, વોટ આર, વેર આર, વેન આર, વેન ઇઝ. એમ who is, who were, who will. એમ how many, how much, whose અને which. આ 4 પ્રકારના પ્રશ્નોમાં પ્રશ્નસૂચક સર્વનામ લખ્યા પછી તરત જ આવું ક્રિયાપદ મૂકવાને બદલે ગુજરાતી વાક્યમાં આવા પ્રશ્નસૂચક સર્વનામ સાથે જે નામ જોડાયેલું હોય એ નામ મૂકી દેવામાં આવે છે અને પછી આવું ક્રિયાપદ મૂકવામાં આવે છે. જેમ કે કેટલા પંખીઓ, હાઉ મેની બર્ડ્સ એમ લખી જ દેવું પડે. પછી એમ ઇઝ, આર, વોઝ, વેર, વિલ, શેલ. કેટલું પાણી, હાઉ મચ વોટર. પછી જ વાક્યના કાળ પ્રમાણે એમ ઇઝ, આર, વોઝ, વેર, વિલ વગેરે જે જરૂર હોય તે. એવી રીતે હુઝ, હુઝ પછી તરત જ જે નામ આપણે બોલવું હોય એ નામ લખવું પડે. કોનો ભાઈ, હુઝ બ્રધર. એમ લખ્યા પછી જ કે એમ બોલ્યા પછી જ એમ ઇઝ, આર, વોઝ, વેર, વિલ, શેલ, ડુ, ડસ, ડીડ કાળ પ્રમાણે જે જરૂર હોય તે મુકાય. કોની સાયકલ, હુઝ બાઇસિકલ. કોનો મોબાઈલ, હુઝ મોબાઈલ ફોન. કોનો ભાઈ, હુઝ બ્રધર. કોની સ્કૂલ, હુઝ સ્કૂલ. કોનું ગામ, હુઝ વિલેજ. કોનો દેશ, હુઝ કન્ટ્રી. એવી રીતે વિચ. કઈ બુક, વિચ બુક એમ લખીને પછી જ એમ ઇઝ, આર, વોઝ, વેર, વિલ, શેલ વગેરે. વિચ પોએમ, વિચ સ્કૂલ, વિચ મેન, વિચ ગર્લ, વિચ બોય વગેરે. વિચ રૂમ, વિચ હાઉસ. તો આ 4 પ્રશ્નો આ રીતે અલગ પડે છે. સૌથી પહેલાં આપણે હુઝના કેટલાક વાક્યો જોઈશું. હાઉ મેની અને હાઉ મચનું આપણે રિવિઝન જોઈ લીધેલું છે. તો આપણે આવું વાક્ય લખવું છે, તમે રોજ કોનું બાઇક ચલાવો છો? હુઝ. કોનું. 4 અર્થ સમજવાના છે. કોનું, કોનો, કોની, કોના. તમે રોજ કોનું બાઇક ચલાવો છો? તો પહેલાં હુઝ બાઇક આ શબ્દ લખી દેવો પડે. હવે કાળ તપાસો.
રોજ કોનું બાઇક ચલાવો છો? સાદો વર્તમાન કાળ. તમે એટલે ડુ આવશે. હુઝ બાઇક ડુ યુ રાઇડ એવરી ડે? એ પ્રમાણે કોનો ભાઈ ઇનામ જીત્યો? ખાસ ધ્યાન રાખવાનું છે. હુઝ બ્રધર, કોનો ભાઈ, તો હુઝ બ્રધર લખી દેવું પડે. કોનો ભાઈ ઇનામ જીત્યો? કાળ તપાસો. સાદો ભૂતકાળ છે. સાદા ભૂતકાળમાં પ્રશ્ન બનાવવા માટે ડીડ આવે, પણ મિત્રો ધ્યાન રાખવાનું છે, સાદા ભૂતકાળમાં ડીડ અને સાદા વર્તમાન કાળમાં ડુ કે ડસ તો જ આવે જો જ્યાં ડીડ, ડુ કે ડસ લખવાનું થાય છે એના પાછળના ભાગમાં કાં તો કરતા આવતો હોય કાં તો નોટ આવતું હોય. એવા ભૂતકાળ અને એવા વર્તમાન કાળ, એવા સાદા ભૂતકાળ અને સાદા વર્તમાન કાળના વાક્યો કે જેમાં જ્યાં ડુ, ડસ કે ડીડ લખવાનું થાય છે એના પાછળના ભાગમાં કાં તો કરતાય નથી આવતું કાં તો નોટ પણ નથી આવતું, એવા વાક્યમાં ડુ, ડસ કે ડીડ લખ્યા વગર એ વાક્યને વિધાન વાક્યની જેમ લખાય છે. તમારી સામે આ વાક્ય છે, કોનો ભાઈ ઇનામ જીત્યો? ઇનામ જીતનાર કરતા બ્રધર એ હુજ જોડે જ રાખવું પડશે. એટલે અહીંયા ડીડ નહીં લખાય, કેમ કે ડીડના પાછળના ભાગમાં નથી તો કરતા આવતો, કરતા આગળ આવી ગયો, કે નથી નોટ આવતું. અને જો ભૂતકાળમાં ડીડ આવતું હોય તો જ વર્તમાનકાળનું રૂપ આવે, ડીડ ના આવે તો ભૂતકાળનું રૂપ આવે. એટલે આ વાક્ય આવી રીતે થશે, હુઝ બ્રધર વોન ધ પ્રાઇઝ. સાદા વર્તમાન કાળ, સાદા ભૂતકાળમાં ધ્યાન રાખવાનું છે. નેહા કોની બેન છે? કોની બેન? હુઝ સિસ્ટર ઇઝ નેહા? હુઝ સિસ્ટર પહેલાં લખી દેવું પડે, પછી ઇઝ નેહા. શૈલેષ કોનું છાપું વાંચશે? કોનું છાપું? હુઝ ન્યૂઝપેપર વિલ શૈલેષ? ભૂતકાળ છે. હુઝ ન્યૂઝપેપર વિલ શૈલેષ રીડ? કોના પપ્પા પાલનપુરમાં પ્રેક્ટિસ કરે છે? કોના પપ્પા? હુઝ ફાધર. ખાસ સમજવાનું છે, પાલનપુરમાં પ્રેક્ટિસ કરે છે, સાદો વર્તમાન કાળ થયો. સાદા વર્તમાન કાળમાં સામાન્ય રીતે પ્રશ્નોમાં ડુ કે ડઝ આવે, પણ આ પ્રશ્નમાં ડુ કે ડસ એટલા માટે નહીં લખીએ, હમણાં જ મેં કહ્યું તેમ જ્યાં ડુ કે ડસ લખવાનું થાય તેના પાછળના ભાગમાં કરતા કે નોટ નથી આવતું. કરતા અહીંયા ફાધર છે એટલે હુઝ ફાધર ડઝ નહીં આવે. અને ત્રીજું પુરુષ એક વચન હશે તો હુઝ ફાધર પ્રેક્ટિસિસ ઇન પાલનપુર. ક્રિયાપદ પ્રેક્ટિસ હોય તો સ્પેલિંગમાં એસી આવે, નામ પ્રેક્ટિસ હોય તો સ્પેલિંગમાં સીઈ આવે. તમે કોનો ફોટો ખેંચ્યો? કોનો ફોટો? હુઝ ફોટો? ડીડ યુ ડ્રો?
કોનો ફોટો પછી ડીડ એટલા માટે આવ્યું કે પાછળ કરતા આવે છે અને ડીડ આવે તો ડ્રો. આ રીતે હુજવાળા પ્રશ્નો બને છે. સેમ એવી જ રીતે હવે આપણે વીચવાળા પ્રશ્નો જોઈશું. એ પહેલાં ફરી યાદ કરાવું કે હુજવાળા પ્રશ્નમાં હુઝ પછી જે નામ આવતું હોય તે નામ લખ્યા પછી જ ડુ, ડસ, ડીડ, એમ, ઇઝ, આર, વિલ, શેલ વગેરે ક્રિયાપદ મુકાય છે. એ ધ્યાન રાખવાનું છે. which, કયું, પણ એના 4 અર્થ: કયું, કયો, કઈ, કયા. વિચમાં પણ હુઝની માફક વિચ સાથે નામ લખવું પડશે. સુનિલે કઈ પતંગ કાપી. કઈ પતંગ એનું ઇંગ્લિશ વિચ કાઇટ ડીડ સુનિલ કટ. વિચ કાઇટ લખીને પછી ડીડ લખાશે. ટીચરે કયો પાઠ ભણાવ્યો. કયો પાઠ, વિચ યુનિટ પહેલાં લખવું પડશે. ડીડ ધ ટીચર ટીચ. એવી રીતે તમે કઈ સિરિયલ જુઓ છો. તો કઈ સિરિયલ એનું ઇંગ્લિશ વિચ સિરિયલ સાદો વર્તમાન કાળ છે. વિચ સિરિયલ ડુ યુ વોચ. સુનિલે કઈ પતંગ કાપી. વિચ કાઇટ ડીડ સુનિલ કટ. વિચ કાઇટ ડીડ સુનિલ કટ. બાળકોને કઈ રમત વધુ ગમે છે. કઈ રમતનું ઇંગ્લિશ પહેલાં લખી દેવું પડે. વિચ ગેમ. રોજ માટેની વાત છે, સાદો વર્તમાન કાળ. વિચ ગેમ ડુ ચિલ્ડ્રન લાઈક. શ્રીમાન પંચાલે કયો તાસ લીધો. વિચ પીરિયડ ભૂતકાળ છે. ડીડ મિસ્ટર પંચાલ ટેક. આજે શિક્ષક કઈ કવિતા શીખવવાના છે. વિચ પોએમ ઇઝ ધ ટીચર going to teach today. ભવિષ્યકાળ બતાવવા માટે ગોઈંગ ટુ કન્સ્ટ્રક્શન ધ્યાન હોવું જોઈએ. એમ ઇઝ આર પ્લસ ગોઈંગ ટુ વિલ સેલના બદલામાં વપરાય. વિચ પોએમ ઇઝ ધ ટીચર ગોઈંગ ટુ ટીચ ટુડે. કયા શિક્ષક તમને વિજ્ઞાન ભણાવશે. કયા શિક્ષક તો વિચ ટીચર લખી દેવું પડે. વિચ ટીચર વિલ ટીચ યુ સાયન્સ. વિચ ટીચર વિલ ટીચ યુ સાયન્સ. આ રીતે
વીચવાળા પ્રશ્નો બને છે. હવે આપણે વાયવાળા પ્રશ્નો જોઈશું. એના પહેલાં ફરીથી એકવાર હાઉ મેની, હાઉ મચ, હુઝ અને વિચ ચારે ચાર પ્રશ્નોમાં પ્રશ્નસૂચક સર્વનામ લખ્યા પછી તરત જ નામ લખાય. સિરિયલ, કાઇટ, ગેમ, પીરિયડ, પોએમ, ટીચર, પછી જ ક્રિયાપદ લખાય. Question with why. કેમ, શા માટે, ફોર વોટ, કારણ જાણવા માટે. ક્રિયાનું કારણ જાણવા માટે આપણે વાય વડે પ્રશ્ન બનાવીએ છીએ. વાય એટલે કેમ, વાય એટલે શા માટે, ફોર વોટ કોઈ પણ ક્રિયા કયા કારણસર થઈ, કયા કારણસર થશે, કયા કારણસર થઈ રહી છે, એ ક્રિયાનું કારણ જાણવા માટે વાય વડે પ્રશ્ન પૂછીએ છીએ. વાય વડે પ્રશ્ન અન્ય પ્રશ્નોની જેમ કોઈ પણ કાળમાં પૂછી શકાય છે. વાયવાળો પ્રશ્ન એ નોર્મલ પ્રશ્નો હુ, વોટ, વેર, વેન, હુમ જેમ પૂછાય એમ પૂછાય છે, એમ એનો ઉપયોગ થાય છે. અન્ય પ્રશ્નોની જેમ વાય પછી તરત જ કાળ પ્રમાણે એમ, ઇઝ, આર, વોચ, વેર, વિલ, સેલ વગેરે સહાયકારક ક્રિયાપદ મૂકી અને પાછળ કરતા મુકાય છે અને એ રીતે વાયવાળો પ્રશ્ન બને છે. વાયવાળા પ્રશ્નનો જવાબ આપવા માટે જુદા જુદા રસ્તા છે. એક તો પ્રશ્નનો જવાબ આપવા માટે ક્રિયાનો હેતુ દર્શાવવા માટે ઇન્ફિનિટિવ ટુનો ઉપયોગ થાય છે. ટુ ગો જવા માટે, ટુ સી જોવા માટે, ટુ મીટ મળવા માટે, ટુ બાય ખરીદવા, ટુ રીડ વાંચવા, ટુ ડ્રિંક વોટર પાણી પીવા, ટુ ગો ફોર અ વોક ફરવા. આમ ઇન્ફિનિટિવ એટલે કે ક્રિયાપદનું ટુ વાળું મૂળરૂપ ક્રિયાનો હેતુ બતાવે છે. વાયવાળા પ્રશ્નનો જવાબ ક્રિયાપદના ટુ વાળા મૂળરૂપથી એટલે કે ઇન્ફિનિટિવથી આપી શકાય છે. એક, વાયવાળા પ્રશ્નનો જવાબ બીકોઝ એટલે કે કારણ કે સંયોજક બીકોઝનો ઉપયોગ કરીને આપી શકાય છે. બીકોઝ સાથે આખું ઉપવાક્ય કર્તા અને પૂર્ણ ક્રિયાપદવાળું વાક્ય લખાય છે. પણ બીકોઝનો જ એક બીજો શબ્દ બનેલો છે બીકોઝ ઓફ, ને કારણે. બીકોઝ ઓફનો ઉપયોગ કરીને પણ આપણે કારણ બતાવી શકીએ છીએ. પણ જો બીકોઝ ઓફ વાપરીએ તો બીકોઝ ઓફમાં પાછળ આખું પૂર્ણ ક્રિયાપદવાળું અને કર્તાવાળું વાક્ય નહીં, ઉપવાક્ય નહીં, પરંતુ નામ લખાય છે. He did not come to school yesterday because he was sick. Because વાપરીએ તો because he was sick. પણ because of વાપરીએ તો he did not come to school because of his sickness. Because of his sickness નામ થઈ જાય. ડ્યુ ટુ ને લીધે, ને કારણે. બીકોઝ ઓફનો સમાનાર્થી છે. ડ્યુ ટુનો ઉપયોગ કરીને પણ આપણે કારણ આપી શકીએ છીએ. હી ડીડ નોટ કમ ટુ સ્કૂલ યસ્ટરડે ડ્યુ ટુ સિકનેસ, ડ્યુ ટુ ઇલનેસ. અને એ સિવાય
કન્જક્શન સો અને ધેરફોર એનો ઉપયોગ કરીને પણ આપણે વાયવાળા પ્રશ્નના જવાબને કારણ અને પરિણામને જોડી શકીએ છીએ. આપણે હવે વાયવાળા પ્રશ્નો જોઈએ છીએ. પહેલો પ્રશ્ન છે, શિયાળામાં પંખીઓ શા માટે નળ સરોવરમાં આવે છે? આઈડેન્ટિફાય ધી ટેન્સ, માય ફ્રેન્ડ્સ. ફર્સ્ટ ઓફ ઓલ, when we translate any sentence in English from Gujarati, first of all we have to decide the tense of the sentence and then only we can start. So, the tense of this sentence is simple present tense. શિયાળામાં પંખીઓ શા માટે સરોવરમાં, નળ સરોવરમાં આવે છે? ઇટ્સ અ હેબિચ્યુઅલ એક્શન. વી નો, રોજની ક્રિયાઓ, ડેઇલી એક્શન્સ, ટેવ પ્રમાણેની ક્રિયાઓ, હેબિચ્યુઅલ એક્શન્સ, કુદરતના ક્રમ પ્રમાણે થતી ક્રિયાઓ, નિયમિત સમયાંતરે થતી ક્રિયાઓ, રેગ્યુલર એક્શન્સ વગેરે સાદા વર્તમાન કાળમાં આવે છે. વાય, શિયાળામાં પંખીઓ શા માટે નળ સરોવરમાં આવે છે? વાય ડુ બર્ડ્સ કમ ઓર માઇગ્રેટ come to the Nal Lake in winter? વાય વાળો પ્રશ્નની રચના. વાય સાદો વર્તમાન કાળ છે એટલે ડુ અને કરતા. વાય ડુ બર્ડ્સ કમ ટુ નળ લેક ઇન વિન્ટર? ટુ વડે જવાબ આપવો છે આપણે. How to answer the question with why? Birds come to the Nal Lake to protect or to save themselves from cold in winter. ટુ થી કારણ બતાવ્યું, હેતુ બતાવ્યું. બર્ડ્સ કમ ટુ ધ નળ લેક ટુ પ્રોટેક્ટ ધેમસેલ્સ ફ્રોમ કોલ્ડ ઇન વિન્ટર. પોતાની જાતને ઠંડીથી બચાવવા. બીકોઝ ઓફ, સો કે ધેરફોરનો ઉપયોગ કર્યા વગર ઇન્ફિનિટિવ પણ કારણ કે હેતુ બતાવી શકે છે. આપણે શિયાળામાં શા માટે સ્વેટર પહેરીએ છીએ? આવું જ છે. સાદો વર્તમાન કાળ જ છે. વાય ડુ વી વેર sweaters in winter? Why પછી do? We wear sweaters to keep. to થી જવાબ આપીએ છીએ. To keep ourselves warm in winter. આપણે આપણી જાતને હુંફાળી રાખવા માટે, ગરમ રાખવા માટે સ્વેટર પહેરીએ છીએ. ટુ કીપથી આપણે પ્રશ્નનો જવાબ આપ્યો છે. તમે શાળામાં શા માટે જાઓ છો? વાય ડુ યુ ગો ટુ સ્કૂલ?
તો કોઈક એમ કહેશે કે અમે શાળામાં શરદી મેળવવા માટે જઈએ છીએ. એવું નહીં. વી ગો ટુ સ્કૂલ ટુ લર્ન, હેતુ, કારણ, ટુ લર્ન ડિફરન્ટ સબ્જેક્ટ્સ. ટુ લર્ન ડિફરન્ટ સબ્જેક્ટ્સ. આ રીતે પપ્પા આવતીકાલે શા માટે અમદાવાદ રોકાશે? ભવિષ્યકાળ છે. પપ્પા આવતીકાલે શા માટે અમદાવાદ રોકાશે? Why will Papa stay at Ahmedabad tomorrow? જવાબ આપવાની થોડી જુદી રીત, વોન્ટનો ઉપયોગ કરીને. પાપા વિલ સ્ટે એટ અહમેદાબાદ. આ વખતે બીકોઝનો ઉપયોગ કરીએ છીએ. બીકોઝ હી વોન્ટ શબ્દનો ઉપયોગ કરીએ. બીકોઝ હી વોન્ટ્સ ટુ મીટ હિઝ ચીફ મેનેજર. બીકોઝનો ઉપયોગ થયો. મિત્રો, બીકોઝ બંને રીતે વાપરી શકાય છે. વાક્યની શરૂઆતમાં પણ વાપરી શકાય અને વચ્ચે પણ વાપરી શકાય. પહેલાં જો તમે પરિણામ લખો, પપ્પા અમદાવાદ રોકાશે, એ પરિણામ બતાવતું વાક્ય છે. જ્યારે તેમને તેમના મેનેજરને મળવાનું છે એ કારણ છે. પરિણામ પહેલાં આવે તો વચ્ચે બીકોઝ લખીને પાછળ કારણ દર્શાવતું વાક્ય લખાય છે. આ વાક્યને ઊંધું બી લખી શકાય. પાપા વોન્ટ્સ ટુ મીટ હિઝ ચીફ મેનેજર બીકોઝ પાપા, બીકોઝથી કરશું, સોરી, બીકોઝ પાપા વોન્ટ્સ ટુ મીટ હિઝ ચીફ મેનેજર હી વિલ સ્ટે એટ અહમેદાબાદ. બીકોઝ, સિન્સ અને એજ ત્રણે ત્રણનો એક જ અર્થ થાય છે. સિન્સનો બીજો અર્થ થી પણ થાય છે, પણ સિન્સનો એક અર્થ બીકોઝની જેમ જ કારણ કે થાય. એજના તો ઘણા બધા અર્થ થાય છે, પણ એજનો એક અર્થ કારણ કે થાય છે. બીકોઝ, સિન્સ અને એજ ત્રણે ત્રણ કોઈ પણ પ્રકારની વાક્ય રચનામાં ફેરફાર કર્યા વગર એકબીજાને બદલે વાપરી શકાય છે. બીકોઝ સાથે, સિન્સ સાથે અને એજ ત્રણેય સાથે કારણદર્શક વાક્ય લખાય છે. પહેલાં પરિણામદર્શક ઉપવાક્ય, પછી બીકોઝ, સિન્સ કે એજ, પછી કારણદર્શક ઉપવાક્ય. અથવા ઊંધું, પહેલાં બીકોઝ, સિન્સ કે એજ લખો તો એનો પહેલો અક્ષર કેપિટલ લખો, કારણ લખી લો, કોમા એટલે કે અલ્પવિરામ લખીને પરિણામદર્શક ઉપવાક્ય લખો. આમ બીકોઝ, એજ અને સિન્સ એક જ જેવા છે, એક જ રીતે વપરાય છે, એકબીજાના બદલામાં વપરાય છે અને ત્રણે ત્રણ શરૂઆતમાં અથવા બે ઉપવાક્યોની વચ્ચે એમ બંને રીતે વાપરી શકાય છે. રોગચાળા વખતે આપણે શા માટે ઉકાળેલું પાણી પીવું જોઈએ? Why should we drink boiled water?
during the epidemic તો બીકોઝ થી લખવું હોય તો because we want to drink sterilized water. We should drink boiled water during the epidemic. કારણ કે આપણે સ્ટરીલાઇઝ્ડ જંતુમુક્ત પાણી પીવા માંગીએ છીએ, એટલા માટે આપણે રોગચાળા દરમિયાન ઉકાળેલું પાણી પીવું જોઈએ. આપણે શાળાને શા માટે શણગારી છે? શા માટે શણગારી છે? મિત્રો, ટેન્સનું ધ્યાન રાખવાનું છે. ફર્સ્ટ ટર્મના ચોથા યુનિટનું ગ્રામર છે. ક્રિયા પૂરી થઈ ગઈ હોય પણ જો પાછળ છે વગેરે બોલતા હોઈએ તો પૂર્ણ વર્તમાનકાળ પરફેક્ટ પ્રેઝન્ટ બને. હેવ હેઝ પ્લસ બીપી. આપણે શાળાને શા માટે શણગારી છે? વાય. Why have we decorated the school? Why have we decorated the school? જવાબ લખશું we have decorated the school because it is our silver jubilee celebration. Because it is our silver jubilee celebration. અથવા સો અને ધેરફોર આપણે ધોરણ 7માં ભણેલા છીએ. બીકોઝથી જો આપણે કારણ દર્શાવવું તો પહેલાં પરિણામ, પછી બીકોઝ અને પછી કારણ, અથવા પહેલાં બીકોઝ કારણ અને પરિણામ. પણ સો અને ધેરફોરથી પણ આપણે કારણ અને પરિણામને જોડી શકીએ છીએ. જો સો અને ધેરફોરથી કારણ અને પરિણામને જોડવું હોય તો પહેલાં કારણ ગુજરાતીની જેમ જ, પછી સો કે ધેરફોર અને પછી પરિણામ. સો એટલે તેથી, એથી, એટલે. ધેરફોર એટલે એટલા માટે. સો ધેરફોર બંને ધોરણ 7ના રિવિઝનના ટોપિક છે. આ જ વાક્યને બીજી રીતે બોલવું હોય તો વી આર સેલિબ્રેટિંગ અવર સિલ્વર જ્યુબિલી સેલિબ્રેશન, સો વી હેવ ડેકોરેટેડ ધ સ્કૂલ. ઇટ ઇઝ અવર સિલ્વર જ્યુબિલી સેલિબ્રેશન ટુડે, સો વી હેવ ડેકોરેટેડ ધ સ્કૂલ. આમ કારણ અને પરિણામને જોડવા માટે સો અને ધેરફોરનો પણ ઉપયોગ થાય છે. ધોરણ 8ના બાળકો કેમ ખુશ છે? ધોરણ 8ના બાળકો કેમ ખુશ છે? Why are
students of class 8 are happy students સોથી આપું છું મિત્રો students of class 8 have won the inter-class competition. ધોરણ 8ના બાળકો ઇન્ટર ક્લાસ કોમ્પિટિશન જીતી ગયા છે. સો દે આર હેપી, એટલા માટે તેઓ ખુશ છે. સો અને ધેરફોર સમાનાર્થી છે. આ વાક્ય ધેરફોરથી બોલવું હોય તો કોઈ ફેરફાર વગર સ્ટુડન્ટ્સ ઓફ ક્લાસ 8 હેવ વન ધ ઇન્ટર ક્લાસ કોમ્પિટિશન ધેરફોર દે આર હેપી. આ જ વાક્યને બીકોઝથી લખવું હોય તો ધ સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 8 આર હેપી બીકોઝ દે હેવ વન ધ ઇન્ટર ક્લાસ કોમ્પિટિશન. બીકોઝ અને સો અને ધેરફોર ઉલટા છે. જે ઉપવાક્ય સાથે બીકોઝ વપરાય એ સિવાયના ઉપવાક્ય સાથે સો કે ધેરફોર વપરાય છે. સો કે ધેરફોર પરિણામ દર્શાવતા ઉપવાક્યની શરૂઆતમાં મુકાય છે. સો કે ધેરફોર વાક્યની શરૂઆતમાં નથી મુકાતા. જ્યારે બે વાક્યોને જોડવા માટે વપરાય ત્યારે નવા વાક્યની શરૂઆતમાં વાપરી શકાય, પણ બે વાક્યોને જોડવા માટે જ્યારે વપરાય ત્યારે સો અને ધેરફોર બે વાક્યોની વચ્ચે જ વાપરવું પડે છે, શરૂઆતમાં વાપરી શકાતું નથી. સો એમ કરીને, ધેરફોર એમ કરીને નવું વાક્ય શરૂ કરવું હોય, વાક્યને જોડવું ના હોય, ખાલી નવા વાક્યની શરૂઆત સો કે ધેરફોરથી કરી શકાય, પણ બે વાક્યોને જોડવા માટે સો કે ધેરફોર બે ઉપવાક્યોની વચ્ચે જ વપરાય છે. ખાસ ધ્યાન રાખવું પડે એમ છે. બાળક શા માટે રડી રહ્યું છે? Why is the little baby? Why is the little baby crying? તો પહેલા કારણ લખીશું. The little baby is hungry. So it is crying. નાનું બાળક ભૂખ્યું થયું છે, કારણ પહેલા આવી ગયું, એટલે એ રડી રહ્યું છે. સોના બદલે ધેરફોર વાપરો. ધ લિટલ બેબી ઇઝ હંગ્રી ધેરફોર ઇટ ઇઝ ક્રાઇંગ. સેમ એનું એ જ છે. પણ આ વાક્યને બેકોઝથી લખવું હોય તો ધ લિટલ બેબી ઇઝ ક્રાઇંગ બીકોઝ ઇટ ઇઝ હંગ્રી. આવી એક્સરસાઇઝ તમારે વિસી ખત્રીમાં છે. બીકોઝના બદલામાં સો અને ધેરફોર વાપરો, સો અને ધેરફોરના બદલામાં બીકોઝ વાપરો, એમાં ધ્યાન રાખવાનું છે. પછીનું વાક્ય આપણે જોઈએ છીએ. તમે ત્યારે શા માટે ત્યાં ઊભેલા હતા? આઈડેન્ટિફાય ધી ટેન્સ ફ્રેન્ડ્સ. તમે ત્યારે શા માટે ત્યાં ઊભેલા હતા? ચાલુ ભૂતકાળ. Why were you standing there then? Why were you standing there then? તમે ત્યારે ત્યાં કેમ ઊભેલા હતા? તો આપણે એમ કહીએ કે અમે તે વખતે જાદુગરને જોઈ રહ્યા હતા. We were
વોચિંગ ધ ટ્રિક્સ ઓફ ધ જગલર. જગલર એટલે નાનો ફેરિયા જેવો જાદુગર, ફરી ફરીને જાદુ બતાવે તે. વી વેર વોચિંગ ધ ટ્રિક્સ ઓફ ધ જગલર, ધેરફોર એટલા માટે. સો લખો કે ધેરફોર લખો, એટલું એક જ છે. ધેરફોરમાં એન્ડ નથી આવતું આગળ. એન્ડ રોજ ના આવે, એન્ડ તો કોક જ વાર આવે. વીસી ખત્રીમાં ભૂલ છે. વીસી ખત્રીવાળાએ ધેરફોર લખવાને બદલે એન્ડ ધેરફોર લખી નાખ્યું છે. રોજ માટે ધેરફોર સાથે એન્ડ હોય જ એવું ના હોય કોઈ દિવસ, એકલું ધેરફોર જ હોય. જ્યારે આપણે અને એટલા માટે એમ બોલવું હોય ત્યારે જ એન્ડ ધેરફોર લખાય. ધેરફોર વી વેર સ્ટેન્ડિંગ ધેર. અમે જાદુની યુક્તિઓ જોઈ રહ્યા હતા એટલા માટે ત્યાં ઊભેલા હતા. સોથી લખો વી વેર વોચિંગ ધ ટ્રિક્સ ઓફ ધ જગલર, સો વી વેર સ્ટેન્ડિંગ ધેર. પણ જો બીકોઝથી લખો તો, સિન્સથી લખો તો, એસથી લખો તો ઉલટું કરવું પડે. વી વેર વોચિંગ, વી વેર સ્ટેન્ડિંગ ધેર બીકોઝ વી વેર વોચિંગ ધ ટ્રિક્સ ઓફ ધ જગલર. We were standing there as we were watching the tricks of the juggler. We were standing there since we were watching the tricks of the juggler. તે ગરીબ માણસ મંદિર પાસે કેમ બેઠેલો હતો? Why was that poor man standing near the temple? તમને ખબર છે મિત્રો, ખાલી એક વાટકાનું રોકાણ અને ખૂબ સરસ ધંધો છે. ગરીબ માણસ મંદિર પાસે શા માટે બેઠેલો હતો? The poor man wanted to beg. Wanted to beg. ગરીબ માણસ ભીખ માંગવા માંગતો હતો. Therefore and therefore, અને એટલા માટે, so he was standing there. Sorry, he was standing near the temple. Because of અને ડ્યુટીની આપણે વાત કરી, એની સાથે નામ વપરાય. હાલના આપણા ધોરણ 8ના મુદ્દા નથી, પણ થોડીક વાત કરું. વાય ઇઝ મેચ ડિલેડ? મેચ કેમ લંબાઈ છે, કેમ બંધ છે? ધ મેચ ઇઝ ડિલેડ ડ્યુ ટુ ફોગ. ધ મેચ ઇઝ ડિલેડ because of bad light. Because of અને due to પછી આવી રીતે નામ આવે. Why could you not attend the meeting? I could not attend the meeting due to heavy rain. Because of heavy rain. આ રીતે because of અને due to નો પણ કારણ દર્શાવવા માટે ઉપયોગ થાય છે. Here we conclude the grammar of Unit 4. My friends, you have to solve the exercises of VC Khatri grammar. Okay, we will meet in a next video. Okay, bye.